સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે તબીબો સાથે 5 કરોડથી વધુની ઠગાઈ। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર્સ તેના 2 ભાગીદારો સાથે મળી છેતરપિંડી આચરી। પોલીસ એમ્બ્યુલન્સના 2 સંચાલકની ધરપકડ કરી। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવાએ અન્ય ડોક્ટર અને મિત્રોને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રીપ પેટે 1 લાખના નફાની લાલચ આપી। સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલ ટ્યુટર ડોક્ટર કપિલ શાહને નોંધાવી છે ફરિયાદ। ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ સહાણે નાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધો કરવાથી એની અંદર 50% ફાયદો રહે છે। રોકાણ કરશો તો એમાં 50% ફાયદો રહેશે અને 2 વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે। તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા 12 ડૉક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું। પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી, એપ્લિકેશનના બેઝ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો। સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મીકી ગૌસ્વામી આ 3 જણાએ ભેગા થઈ અને 5 કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે।